ભાવનગર શહેરમાં તખતેશ્વર નજીક સ્વામી પાન પાસે રુદ્રાક્ષની માળા ખોવાઈ ગઈ હતી, જેની કિંમત આશરે 2 લાખ રૂપિયાની હતી. જેને લઈને ગિરીશભાઈ વાજા રહે રાજકોટે ભાવનગર ખાતે એમઆરની નોકરી કરતા હોય અને ભાવનગર માટે સેમ્પલ દેવા માટે આવ્યા હતા. ત્યારે તેમની માળા પડી જતા જે માળા રાતના સમયે રશ્મિનભાઈ શાંતિલાલ મહેતાને મળી હતી અને એમણે નીલમબાગ પોલીસ સ્ટેશનને જાણ કરી માળા સોંપી હતી. રાજકોટ રહેતા ગિરીશભાઈને પરત આપતા માનવતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. ખોલી નાખીએ. રશ્મિન શાંતિલાલ મહેતા મારું નામ છે. તખતેશ્વર સહકારી હાટે સ્વામી પાન પાસેથી રુદ્રાક્ષની સોનાની માળા મળેલ હતી. પછી એ ડિવિઝનમાં સાહેબને જાણ કરીને જેની માળા છે એમને પરત કરેલ છે. કેટલા સમય પહેલા મળી ગઈ? 15/5 રાત્રે 10:30 મળેલ હતી. 20/5 એ પોલીસ સ્ટેશને સાહેબની હાજરીમાં પરત કરેલ છે. મારું નામ પારસ ગિરીશભાઈ વાજા છે. હું રાજકોટ કેદારનાથ સોસાયટી શેરી નંબર 10 થી ટૂંકમાં કામ બાબતે એમઆર લાઇનની કામ બાબતે દવા બાબતના કામ બાબતે ભાવનગર આવેલો હતો. એમાં સ્વામી પાને મેં પાન ખાવા ઊભો રહ્યો હતો ત્યારે મારે સોનાની રુદ્રાક્ષની માળા પડી ગયેલ હતી. 15/5/2025ના રોજ 10:30 વાગ્યાની આજુબાજુમાં. આશરે આની 2 લાખની કિંમત છે. અને આજે 20/5/2025ના બપોરના રોજ મેડમ એ ડિવિઝન સ્ટાફ ના સાહેબે પરત કરેલ છે.